કોણે વિચાર્યું હશે કે સૌરાષ્ટ્રના એક ગામડાની ગલીમાં ક્રિકેટ રમતો યુવક આઈપીએલ સુધી પહોંચશે? કોણે વિચાર્યું હશે કે ખેડૂતના દીકરાની બોલિંગથી મોટા બેટ્સમેન પણ ફફડશે? જૂનાગઢના ખોબા જેવડા માળિયાહાટીના ગામના 20 વર્ષીય યુવક આર્થિક તંગી વચ્ચે પણ દ્રઢ મનોબળ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરે છે અને પોતાની મહેનતથી આઈપીએલમાં પોતાનું સ્થાન જમાવે છે. પુજારા અને રવિન્દ્રસિંહ બાદ ફરી ક્રિકેટ જગતમાં સૌરાષ્ટ્રનું નામ ગુંજ્યું છે. આપણે ત્યાં કહેવાય છે કે નાના માણસના સપના પણ બહુ નાના હોય છે, પણ સૌરાષ્ટ્રના એક ગામડામાંથી આવતા આ ક્રિકેટર ક્રેન્સે આ કહેવતને ખોટી પાડી છે અને સાબિત કરી દીધું છે કે ગામડામાં રહીને પણ તમે તમારી મહેનત અને હોંસલાથી કોઈ પણ મુકામ હાંસલ કરી શકો છો. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સંઘર્ષની પીચ પર મજબૂત ઇનિંગ રમનાર સૌરાષ્ટ્રના આ ક્રિકેટરની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આગામી આઈપીએલ માટે અબુધાબીમાં મિની ઓક્શન યોજાયું હતું. 2026 સિઝન માટે થયેલા આ ઓક્શનમાં કુલ 156 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી. 10 ટીમ મળીને 215.45 કરોડ રૂપિયા ખર્ચીને 77 જેટલા ખેલાડીઓને ખરીદ્યા, જેમાં 29 વિદેશી અને 48 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. અને એક નામની જ્યારે બોલી લાગી ત્યારે ન માત્ર જૂનાગઢ કે સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની લાગણી હતી અને એ નામ હતું ક્રેન્સ ફુલેત્રા. માળિયાહાટીના વતની અને સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં સ્થાન મેળવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સનરાઈઝ હૈદરાબાદની ટીમે આવનારી સિઝન માટે 20 વર્ષીય ડાબા હાથના ચાઇનામેન બોલરની પસંદગી કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતા ક્રેન્સ આર્થિક તંગી વચ્ચે પણ સતત મહેનત કરીને પોતાની ઓળખ બનાવે છે. નાની ઉંમરે મોટી પ્રતિભા મેળવનાર ક્રેન્સ ફુલેત્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. 20 વર્ષીય ક્રેન્સ ફુલેત્રા લેફ્ટ આર્મ ચાઇનામેન બોલિંગ કરે છે અને સૌરાષ્ટ્રના સિનિયર ખેલાડી જયદેવ ઉનડકટે તેની પ્રતિભાને ઓળખી હતી અને તેને રાજકોટમાં નેટ બોલર તરીકે બોલાવ્યો. આઈપીએલ 2025માં તેને સનરાઈઝ હૈદરાબાદે નેટ બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો, જ્યાં તેણે હેનરિક ક્લાસેન જેવા ખેલાડીઓને નેટમાં બોલિંગ કરી હતી અને ક્લાસેન પણ તેની બોલિંગથી પ્રભાવિત થયો હતો. જો ક્રેન્સના જીવન સફર પર નજર કરીએ તો ક્રેન્સ ફુલેત્રા જૂનાગઢ જિલ્લામાં આવેલ માળિયાહાટીના વતની છે અને તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે અને માળિયાહાટીમાં તેમના પરિવારજનો ભાગ્યોદય નામની દુકાન પણ ચલાવે છે. ક્રેન્સના પિતા પણ પરિવારને ખેતીમાં મદદરૂપ થાય છે. ક્રેન્સને નાનપણથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો. શાળાકીય સ્પર્ધાઓમાં પણ તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતો અને હંમેશા પ્રથમ સ્થાન જ મેળવતો હતો. તેની આ લગન અને મહેનત તેને આઈપીએલ સુધી લઈ ગઈ છે. તેણે સૌપ્રથમ વખત જૂનાગઢ ખાતે સારું પ્રદર્શન કર્યું અને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ક્રેન્સ ફુલેત્રા જૂનાગઢ જિલ્લામાંથી ક્રિકેટ ક્ષેત્રે આઈપીએલ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બની ગયા છે. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ગામડામાં શું હોય, પણ એ ગામડાની ગલીઓ જ શહેરની સડક સુધી પહોંચે છે અને એ સડકો જ શહેરના રસ્તા બનતા હોય છે. માળિયાહાટીના જેવા નાના ગામનો 20 વર્ષનો ક્રેન્સ ફુલેત્રા હવે આઈપીએલમાં ધૂમ મચાવશે. ચાઇનામેન બોલર ક્રેન્સ હવે મુથિયા મુરલીધર જેવા દિગ્ગજ કોચ પાસેથી આગામી ટ્રેનિંગ મેળવશે. આઈપીએલમાં પસંદગી બાદ ક્રેન્સના માતાએ જણાવ્યું હતું કે દીકરા ક્રેન્સે અમારું સપનું સાકાર કર્યું છે, અમારો સુખનો સૂરજ ઉગાડી દીધો છે. બાળપણથી તેને ક્રિકેટમાં ખૂબ રસ હતો. અમારા પરિવાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ ખુશી છે. ક્રેન્સ લેફ્ટી છે અને લેફ્ટ આર્મ બોલર તરીકે પસંદગી પામ્યો છે. ત્યારે ક્રેન્સે મીડિયા સાથેની વાતચીતમાં પણ જણાવ્યું હતું કે તેની 6-7 વર્ષોની મહેનત છે તે રંગ લાવી છે. આગામી સમયમાં તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનું સપનું સેવી રહ્યો છે. તેમના કોચનું કહેવું છે કે આ ખુશીને હું કોઈ પણ શબ્દોમાં નહીં વર્ણવી શકું. ક્રેન્સે ક્રિકેટને પેશન બનાવ્યું અને તે 9 વર્ષનો હતો ત્યારથી જ તે ક્રિકેટ રમે છે. આપને જણાવી દે કે મૂળ માળિયાહાટીના વતની ક્રેન્સનો પરિવાર હાલ તેમની ક્રિકેટની ટ્રેનિંગ માટે રાજકોટ છે તે સ્થાયી થયો છે. ક્રેન્સની સફળતા પાછળ તેના માતા પિતાનું મોટું યોગદાન છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશને પણ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ છે તે અનેક ફોર્મેટમાં રમી રહ્યા છે, જે જૂનાગઢ માટે ગૌરવની ક્ષણ છે. ક્રેન્સની પસંદગી થતા જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રેન્સ તેમજ તેમના માતા પિતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રેન્સના કોચ અનેક રમતવીરો સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આઈપીએલમાં પસંદગી પામેલ એક ક્રિકેટર મંગેશ યાદવની પણ ખૂબ ચર્ચા છે અને ચર્ચાનું કારણ છે તેનો અથાગ સંઘર્ષના તોફાની દરિયામાંથી સફળતાની નાવ પાર કરનાર મંગેશ યાદવને
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બેઝ પ્રાઇસથી 17 ગણી રકમ એટલે કે 5.2 કરોડની રકમમાં ખરીદ્યો છે. ટ્રક ડ્રાઈવરનો દીકરો મંગેશ યાદવ રાતોરાત કરોડપતિ બની ગયો. આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. મંગેશના પિતા એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે અને એનાથી જ પરિવારનું ગુજરાન ચલાવે છે. સંઘર્ષ વચ્ચે મંગેશે તેમના ગામમાં 12મા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું અને પછી છિંદવાડાના યુવા ફિટનેસ ક્લબમાં છે તે ટ્રેનિંગ લીધી. બાદમાં મંગેશ દરરોજ ઘરથી લગભગ 70 કિલોમીટર દૂર ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે જતો હતો અને આખરે મહેનતથી નસીબ આડેનું પાંદડું ખસ્યું અને આ ક્રિકેટરની પ્રતિભા ઓળખી આઈપીએલમાં કરોડોમાં તેમની પસંદગી કરવામાં આવી છે. મંગેશ યાદવ એક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે અને લોઅર ઓર્ડરથી સારી બેટિંગ પણ કરે છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી ફ્રેન્ચાઇઝીનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યાં તેમણે એક જ ઇનિંગમાં 3 વિકેટ લીધી અને 28 જેટલા રન બનાવ્યા હતા. ત્યારે આઈપીએલમાં પોતાની મહેનતથી ગામડામાંથી આઈપીએલ સુધી પહોંચનાર આ યુવા ક્રિકેટરો છેવાડાના ગામમાં રહેતા અને મોટા સપના જોતા નવયુવાનો માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.